આજકાલ યંગ એજમાં ડાયાબિટીસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેના માટે જવાબદાર શું છે? તો તેના માટે જવાબદાર છે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, જેમાં બહારની ખાણીપીણી, સોફ્ટ ડ્રિંક, દિવસ દરમિયાન વધારે પડતું ગળપણ અને ફિઝિકલી અનએક્ટિવિટીના કારણે બ્લડ સુગરને મેન્ટેન કરવું તે ખૂબ જ અઘરું બની જતું હોય છે. દિવસ દરમિયાન તમારો સ્ટ્રેસ વધે છે ત્યારે તમારું સુગર રીરેગ્યુલેટિંગ હાર્મોન પ્રોપર રીતે કામ કરતું નથી અને તેના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. મિત્રો એટલું જ નથી, ડાયાબિટીસ વારસાગત રીતે પણ આવી શકે છે. જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમને પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ પણ રહી શકે છે. જો આ સિમ્પલ સ્ટેપ ફોલો કરવામાં આવે, જેમ કે બેલેન્સ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, સોફ્ટ ડ્રિંક અને બહારની ખાણીપીણીને અવોઇડ કરી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાથી ડાયાબિટીસના રિસ્કને ઘણા પ્રમાણમાં કંટ્રોલ કરી શકે છે. આવી સ્વાસ્થ્યને લગતી અવનવી માહિતી માટે આપણી ચેનલ માધવ હોમકેરને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે તો લાઈક કરી લો, જેથી આવનારી અવનવી માહિતી સૌ પ્રથમ તમને મળે. જય શ્રી કૃષ્ણ.